Hello, welcome friends. So today we are going to study about Unit 6 Standard 10th. ઓકે મિત્રો, તો અહીં એક આવી સ્ટોરી છે કે જેની આપણે કલ્પના પણ કરી શકતા નથી, બરાબર? એટલે અહીં એક આટલી ભયંકર સ્ટુડન્ટ છે, બરાબર, કે જેને દેખાતું નથી, જેને સંભળાતું નથી, તે પણ એક લેવલ પર આટલું ભણીને, બરાબર, એના સપના બી જોઈએ તો આપણને કલ્પના નહીં થાય તેવા સપના છે, બરાબર. ઓકે, સો ધીસ ધ સ્ટોરી ઓફ હેલન કેલર એન્ડ હર ટીચર એની સુલેવાન. બરાબર, આપણે સામાન્ય વાત વિચારીએ તો કદાચ આપણે એ વાત પર વિચારવું જોઈએ કે કોઈ બાળક હોય, નાનું બાળક, એ બોલતા કેવી રીતે શીખે, એ કંઈ પણ વસ્તુ કેવી રીતે શીખે. તો પ્રથમ વાત આપણને યાદ આવે કે એની આંખોથી એ નિહાળીને ઓબ્ઝર્વ્સ ધ ચાઇલ્ડ ઓબ્ઝર્વ્સ ધ એક્શન ઓફ ધ અધર પર્સન. બરાબર, એ કોઈ બીજાની કૃતિને નિહાળીને શીખતો હોય છે. પણ જ્યારે કોઈ બાળક જ અંધ હોય તો એનું માઇન્ડ પર જે પ્રોસેસ છે એ અટકી જાય છે, બરાબર. બીજી વસ્તુ તો એ સાંભળીને શીખી શકે છે, બરાબર. પણ અહીં હેલન કેલરથી સંભળાતું પણ નથી. તો હવે આવું ચેલેન્જિંગ કામ જો કોઈ ઉપાડતું હોય તો એવા શિક્ષકની સ્ટોરી આપણે જોવા જઈ રહ્યા છે. તેથી જ તો આ પાઠનું નામ છે આઈ લવ યુ ટીચર, બરાબર. આવા જ શિક્ષક જો આપણને આપણા જીવનમાં મળે તો ખરેખર આપણા હૃદયમાંથી આઈ લવ યુ ટીચર આમ કરીને આપણા હૃદયમાંથી એક અવાજ આવે છે. Okay friends, so let's start with a wonderful chapter, I love you teacher. It is a story and a very love bonding between Helen Keller and her teacher Annie Sullivan. Okay, so let's start. Helen Keller became deaf and blind when she was very young. જ્યારે ખૂબ નાની વયની હતી ત્યારે જે અંધ અને બહેરી થઈ ગઈ હતી, બરાબર. સિન્સ સી વોઝ ડેફ, કે બહેરી હતી, સી ડીડ નોટ લર્ન ટુ સ્પીક, એ બોલવાનું શીખી શકી નહીં. સો હર પેરેન્ટ્સ વર એક્સ્ટ્રીમલી વરીડ એટલે એના પેરેન્ટ્સને ભયંકર ચિંતા હતી એમ કે વેન દે ફાઉન્ડ મિસ સુલેવાન અ ટીચર ફોર ધ ડેફ એન્ડ બ્લાઇન્ડ. અને જ્યારે એ લોકો એના પિતાજી અને માતાજી જ્યારે એના શિક્ષકને શોધી કાઢે છે, બરાબર, એનું નામ છે મિસ સુલેવાન, બરાબર. ટીચરને મિસ સુલેવાન પર કહે છે એ લોકો, અ ટીચર ફોર ડેફ એન્ડ બ્લાઇન્ડ ધેટ ચેન્જડ હેલેન્સ લાઈફ. અને તે શિક્ષકે હેલેન્સનું લાઈફને બદલી કાઢ્યું, બરાબર. હિયર ઇઝ એન એકાઉન્ટ ઓફ ધ ટર્નિંગ પોઈન્ટ ઇન હર લાઈફ. અને અહીં આપણને તેની બધી ઘટના જોવા મળે છે, બરાબર, કેવી રીતે એનું જીવન બદલાયું, બરાબર. ઓકે, લેટ્સ રીડ. આઈ સ્ટીલ રિમેમ્બર ધેટ મોર્નિંગ ઓફ ધ યર 1887. બરાબર, હજુ પણ મને યાદ છે, બરાબર. આ જે વાર્તા જે છે, બરાબર, આ વાર્તા આપણને હેલન કેલર પોતાની જાતે કહે છે, બરાબર ને. એટલે આઈ એટલે અહીંયા કોણ છે? હેલન કેલર, બરાબર. આઈ સ્ટીલ રિમેમ્બર ધેટ મોર્નિંગ ઓફ ધ યર 1887. હજુ પણ મને 1887ની એ સવાર મને યાદ છે. આઈ વોઝ જસ્ટ 7 years ઓફ એજ. ઓકે, કેટલા વર્ષની હતી? 7 વર્ષની હતી. માય ટીચર એની સુલેવાન કેમ ટુ અવર હાઉસ ડેટ ડે. અને એની સુલેવાન મારા ઘરે આવ્યા હતા, બરાબર. નેક્સ્ટ ડે સી લેડ મી ઇન ટુ હર રૂમ એન્ડ ગેવ મી અ ડોલ. અને બીજા દિવસે તે મને તેના કમરામાં લઈ ગઈ, તેના રૂમમાં લઈ ગઈ અને મને હાથમાં ડોલ આપ્યું, બરાબર. લેટ્સ ગો ફર્ધર. આઈ પ્લેડ વિથ ઇટ ફોર અ વાઇલ. અને હું એ ઢીંગલી સાથે અમુક સમય સુધી રમી. ધેન મિસ સુલેવાન મેડ સમ ફિંગર મોમેન્ટ્સ ઓન માય પામ. પામ એટલે હથેળી પર મેં કંઈક અહીંયા ચીચર્યું, બરાબર. એટલે શું કીધું કે મિસ સુલેવાન એટલે એની ટીચરે હેલન કેલરના હાથમાં કંઈ ચીટર્યું એમ. ઇટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ. અને એક મને કંઈક અલગ જ અનુભવ હતો, બરાબર. એક્સાઇટિંગ એટલે મજા આવે તેવો મારો અનુભવ હતો. આઈ ગોટ ઇન્ટરેસ્ટેડ ઇન ધેટ પ્લે. અને મને આવું રમતમાં મજા આવવા લાગી. એન્ડ સ્ટાર્ટેડ ઇમિટેટિંગ ધ મૂવમેન્ટ સી મેડ વિથ હર ફિંગર. વેન આઈ ફાઇનલી સક્સીડેડ ઇન ડુઈંગ ધેટ કરેક્ટલી આઈ વોઝ થ્રિલ્ડ. આઈ ડિડન્ટ નો દેટ આઈ વોઝ સ્પેલિંગ ડોલ. એટલે એની શિક્ષક એના હાથમાં, એની સુલેવાન એક હાથમાં ઢીંગલું આપેલું હતું અને બીજા હાથમાં DOLLM લખતી હતી, બરાબર. અને જ્યારે એની સતત પ્રેક્ટિસ કરતાં હેલન કેલરને પણ ખબર પડી ગઈ કે આ DOLL આ જે સ્પેલિંગ જે છે તે આ ડોલની સ્પેલિંગ છે. ત્યારે એને આ રમતમાં બહુ રસ પડ્યો અને આઈ વોઝ થ્રિલ્ડ એટલે હું ચકિત થઈ ગઈ એમ. આઈ ડિડન્ટ નો દેટ આઈ વોઝ
સ્પેલિંગ ડોલ એટલે એને ખબર બી નથી કે હું ડોલ સ્પેલ કરી રહી હતી, બરાબર. ઓકે. સમ ડેઝ લેટર વી વર વોકિંગ ઇન અવર ગાર્ડન, અને અમુક દિવસો પછી વી વર વોકિંગ ઇન અવર ગાર્ડન, અમે અમારું જે બાગ છે, બગીચા છે, એમાં ચાલી રહ્યા હતા. સડનલી એટલે અચાનક માય ટીચર પુટ માય હેન્ડ અંડર ધ વોટર ટેપ, નળ ચાલુ કરીને મારા હાથ એ નળના નીચે મૂકી દે છે, બરાબર. હેઝ ધ કોલ્ડ ફ્લો ઓફ વોટર રેન ઓવર વન હેન્ડ સી સ્પેલ્ડ વોટર ઓન માય અધર પામ, એક હાથમાં પાણી સ્પર્શ થતું હતું અને બીજા હાથમાં એની ટીચર WATER વોટર આવું લખીને એને સમજાવતી હતી, બરાબર. માય ઓન પામ. ઓકે. વી પ્લેડ ધીસ ગેમ એવરી ડે, અને આવી જ રમત અમે રોજ રમ્યા. ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ, અલગ અલગ ઓબ્જેક્ટ એટલે અલગ અલગ વસ્તુને સ્પર્શ કરીને. પછી કોઈક વાર વારને સ્પર્શ કરાવે અને HAIR હેર લખે, આંખને સ્પર્શ કરાવે અને EYES આઈસ લખે. એટલે આવી અલગ અલગ રમત અમે રોજ રમતા, અલગ અલગ ઓબ્જેક્ટથી લઈને. ઇટ અવેકન્ડ માય સોલ, તેથી મારી અંતરાત્મા છે તે જાગી ગઈ એમ. આઈ કેમ ટુ નો દેટ એવરીથિંગ હેડ અ નેમ, અને ત્યારે મને ખબર પડી કે વિશ્વમાં જેટલી પણ વસ્તુ છે એ બધાનું જ કંઈ ને કંઈ નામ છે, બરાબર. હેલન કેલરને ત્યારે ખબર પડી કે આ વિશ્વમાં મારા આસપાસ જે પણ વસ્તુ છે એ બધુંનું જ કંઈ ને કંઈ નામ છે. નાવ ઈચ નેમ ગેવ બર્થ ટુ અ ન્યૂ થોટ, અને જેમ કરીને મારે નવા વસ્તુ પર પરિચય થતો ગયો, અને એ પરિચય ડોલથી એને ખબર પડી કે ડોલ શું કામ આવતી હશે, પાણી શું કામ આવતું હશે. ત્યારે એવરીથિંગ હેડ અ નેમ, નાવ ઈચ નેમ ગેવ અ બર્થ ટુ અ ન્યૂ થોટ, એક અલગ વિચાર એના દિમાગમાં ઉદ્ભવતો હતો, બરાબર. એવરી ઓબ્જેક્ટ આઈ ટચડ સીમ ટુ થ્રોબ વિથ લાઈફ, અને જે પણ ઓબ્જેક્ટને હું સ્પર્શ કરું તે આપણા જીવન સાથે સંકળાયેલો હતો અને મને બધું જ વસ્તુ નવું લાગતું. આઈ વોઝ કનેક્ટેડ વિથ ધ વર્લ્ડ થ્રુ ઓલ ધ વર્ડ્સ, અને હું દુનિયા સાથે જોડાઈ ગઈ, આ શબ્દોના માધ્યમથી હું દુનિયા સાથે જોડાઈ ગઈ. નેક્સ્ટ પેરેગ્રાફ. મિસ સુલેવાન યુઝ ટુ ટેક મી ટુ લોંગ વોક્સ એવરી મોર્નિંગ, અને સવારે અમે બેઉ ચાલવા પણ જતા. આઈ હેડ અ લોટ ઓફ ક્વેશ્ચન ટુ આસ્ક, અને મને ઘણા સવાલ પૂછવાના રહેતા હતા. આઈ વુડ રાઇટ સમથિંગ ઓન હર પામ, અને હું એના હથેળી પર કંઈ લખતી અને કહેતી. ઇન હર પામ એન્ડ ઇન ટર્ન, અને બદલામાં એ પહેલે હું સવાલ પૂછતી એના હાથમાં લખીને, અને પછી એ મને જવાબ આપે લખીને જેમ. એન્ડ ઇન ટર્ન સી વુડ ટોક ઇન ટુ માય પામ્સ હેઝ પીપલ ટોક ઇન ટુ બેબીઝ યર, જેવી રીતે કોઈ પણ વ્યક્તિ નાનું બાળકના કાનમાં વાત કરે છે તેવી રીતે હેલન કેલર કહે છે હું મારી શિક્ષકને હાથમાં લખીને સવાલ કહેતી અને તે પણ હાથમાં લખીને મને જવાબ કહેતી એમ. નાવ એવરીથિંગ અરાઉન્ડ મી વોઝ ફૂલ ઓફ લાઈફ, જોય, લવ એન્ડ જોય, અને બધું જ મારા આસપાસમાં બધું જ મને પ્રેમ ભર્યું અને આનંદમય લાગવા લાગ્યું, બરાબર. ઓકે, લેટ્સ ગો ટુ ધ નેક્સ્ટ પેરેગ્રાફ. ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ મોર ડિફિકલ્ટ. હવે આ પગથી આવી, બરાબર ને, લર્નિંગની પગથી આવી. ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ મોર ડિફિકલ્ટ. હવે જે બીજી પગથી હતી લર્નિંગની તે વધુ ડિફિકલ્ટ હતી. ઇટ વોઝ ઓલ્સો બેઝડ ઓન ધ સેન્સ ઓફ ટચ. સેન્સ, હવે ટચ કરીને તમારે કહેવાનું છે આ શું છે, બરાબર. એટલે સેન્સ, તમારી જે ઇન્દ્રિયો છે, સ્પર્શ ઇન્દ્રિયોને હવે એક્ટિવ કરવાની વાત આવે છે અહીંયા, બરાબર. ઇટ વોઝ ઓલ્સો બેઝડ ઓન ધ સેન્સ ઓફ ટચ. મિસ સુલેવાન વુડ સ્પીક અ વર્ડ એન્ડ આસ્ક મી ટુ ટચ હર લિપ્સ એન્ડ થ્રોટ સ્લોલી. અને મિસ સુલેવાન કહે છે, મિસ સુલેવાન જ્યારે બોલે છે ત્યારે હેલન કેલરને તેની જીભ અને આ થ્રોટ અને જે વાઇબ્રેશન થાય છે ને તેના પરથી હવે શીખવાનું હતું. આપણાથી તો શીખાય જ નહીં, બરાબર. પણ જે અંધ હોય, જે જેના સંભળાતું નથી, બરાબર, તેવા વ્યક્તિ પાસે કોઈક એવી શક્તિ હોય છે જે આને આરામથી શીખી શકે છે, બરાબર. એટલે આસ્ક મી ટુ ટચ હર લિપ્સ એટલે આ હોઠને ટચ કરવાનું, અને આ થ્રોટ એટલે અહીંયા જે વાઇબ્રેશન થાય ને આપણે બોલીએ ત્યારે કરી જોજો મિત્રો, આ વાઇબ્રેશન થાય ને તેને તમારે ટચ કરીને કહેવાનું. આઈ લર્ન ટુ સ્પીક થ્રુ અ મૂવમેન્ટ ઓફ ધ લિપ્સ. મૂવમેન્ટ, હલનચલન, જે આપણી લિપ્સની મૂવમેન્ટ હું હમણાં બોલતો છું તે મૂવમેન્ટ હતી છે, તે મૂવમેન્ટ્સ ઓફ ધ લિપ્સ એન્ડ વાઇબ્રેશન ઓફ ધ થ્રોટ, વાઇબ્રેશન ઇન ધ થ્રોટ, અને આ થ્રોટમાં જે વાઇબ્રેશન થાય તેના કારણે હું બોલતા પર શીખી. વેન આઈ અટર્ડ માય ફર્સ્ટ વર્ડ, અટર્ડ એટલે બોલવું, જ્યારે હું મારા પહેલા શબ્દ ઉચ્ચાર્યો ત્યારે શું થયું? ઇટ ગેવ મી બાઉન્ડલેસ ડિલાઇટ, અને મને અનહદ ખુશી થઈ, બરાબર. જે ખુશીનો કંઈક પાર નહીં હોય આવું કહી શકાય, બરાબર.
It gave me boundless delight. Now I started ટોકિંગ વિથ માય ટોયઝ. હવે હું કોના સાથે વાત કરવાનું ચાલુ કરી દીધું? ટોયઝ એટલે રમકડા સાથે વાત કરવાનું ચાલુ કરી દીધું. પછી સ્ટોન્સ એટલે પથ્થર, ટ્રીઝ વૃક્ષો સાથે વાત કરવાનું ચાલુ કરી દીધું, એન્ડ બર્ડ્સ ઇન ધ ગાર્ડન, અને ગાર્ડનમાં જે કંઈ પણ બર્ડ્સ હોય છે એના સાથે પણ વાત કરવાનું ચાલુ કરી દીધું. આઈ ફેલ્ટ અમેઝડ. મને એક એવો અનુભવ થયો કે અમેઝિંગ, બહુ આનંદમય અનુભવ થયો. એન્ડ ડિલાઇટેડ એઝ માય સિસ્ટર રેન ટુ મી વેન આઈ કોલ્ડ હર, એન્ડ માય ડોગ ઓબેડ માય કમાન્ડ્સ. આઈ વોઝ એબલ ટુ સ્પીક. ઇટ વોઝ અ મિરેકલ. અને બધાથી વધારે ખુશી એને જ્યારે થઈ કે જ્યારે એનું બહેનનું નામ ઉચ્ચારે છે ત્યારે એની બહેન એના તરફ આવે છે. જ્યારે કોઈ પણ એ આદેશ આપે છે એનો ડોગીને, તો ડોગી પણ એ કરે છે, બરાબર. અને ત્યારે એને એટલી ખુશી થઈ કે જેનો કંઈ પાર ન હતો, બરાબર. અને પછી કહે છે છેલ્લે, ઇટ વોઝ અ મિરેકલ. એ એક મિરેકલ હતું, બરાબર, એક કરિશ્મા હતો. ઓકે, વેરી ઇન્ટરેસ્ટિંગ. હવે ઓકે, વેન આઈ સ્ટડીડ સિરિયસલી, જ્યારે હું સિરિયસલી ભણતી, ઇટ સીમ્ડ મોર લાઈક પ્લે ધેન વર્ક. આપણને તો કામ લાગે છે, બરાબર ને, પણ એને શું લાગતું? વેન આઈ સ્ટડીડ સિરિયસલી ઇટ સીમ્ડ મોર લાઈક પ્લે. મને તો રમત જેવું લાગતું ધેન વર્ક. વેન એવર એનીથિંગ ડિલાઇટેડ ઓર ઇન્ટરેસ્ટેડ મી, જ્યારે કોઈ પણ વસ્તુ મને ઇન્ટરેસ્ટ કરતાં મજા, આનંદમય લાગતું, મિસ સુલેવાન વુડ ટોક અબાઉટ ધેટ એઝ ઇફ શી વર અ લિટલ ગર્લ હરસેલ્ફ. ત્યારે મને નાની બાળકી બનીને મને સમજાવતી, બરાબર. મારી શિક્ષક પણ, એની સુલેવાન પણ નાની બાળકી બનીને મને બધું જ વસ્તુ સમજાવતી જ્યારે કોઈ પણ વસ્તુમાં મને રસ આવી જતો ત્યારે, બરાબર. શી થોટ સબ્જેક્ટ લાઇક સાયન્સ બાય મેકિંગ ઇટ સો ઇન્ટરેસ્ટિંગ ધેટ આઈ રિમેમ્બર્ડ એવરીથિંગ. શી ટોટ એટલે શીખાવે છે, તે શીખાવે છે કયા સબ્જેક્ટ? સાયન્સ. જ્યારે વિજ્ઞાન જેવો સબ્જેક્ટ જ્યારે મને તે શીખાવે છે, વિજ્ઞાન જેવો વિષય, બાય મેકિંગ ઇટ સો ઇન્ટરેસ્ટિંગ, એટલું રસપ્રદ બનાવીને શીખાવે છે કે આઈ રિમેમ્બર્ડ એવરીથિંગ, કે મને બધું જ વસ્તુ યાદ રહી જતું. ફાઇનલી માય ટીચર બિગેન ટીચિંગ મી ટુ રીડ. અને છેલ્લે મને વાંચતા શીખવાડ્યું. આઈ ફર્સ્ટ રેડ રેઝડ લેટર એન્ડ લેટર ઓન રીડ વિથ બાર્લી. પહેલાં છે ને આપણે સ્પર્શ કરીને, એટલે ફર્સ્ટ આઈ રેઝ લેટર, આપણે ખીલી પાડીએ તો બાજુ એક પેપરમાં જો આપણે ખીલી પાડીએ તો કદાચ આપણને ઉપસેલા અક્ષર દેખાય, બરાબર ને, ઉપસેલું દેખાય, તો તેને સ્પર્શ કરીને વાંચે છે. આપણા આ યુનિટ એના આગળનું જે પેજ પર એના પર બી આપેલું છે બાર્લી સ્ક્રિપ્ટ, બરાબર. સો આઈ લર્ન ટુ રાઇટ વિથ બોથ ઓર્ડિનરી એઝ વેલ એઝ બાર્લી ટાઈપરાઇટર. તો તેને બાર્લીમાં પણ લખતા આવડી ગયું અને ઓર્ડિનરી ટાઈપરાઇટર, બરાબર. આપણે જે ભાષામાં લખીએ છીએ એ પણ એને આવડી ગયું. આઈ વોઝ વેલ ઓન માય પાથ ટુ બીકમિંગ અ વેલ એજ્યુકેટેડ પર્સન. અને હું મારો એ રસ્તા પર, પાથ એટલે હું હવે એ રસ્તા પર હતી જ્યારે હું વેલ એજ્યુકેટેડ, એક ભણી ગણીને એક વ્યવસ્થિત પોઝિશન પર આવવાની હતી. આઈ વોઝ પ્રોવાઇડેડ ઓલ ધ પોસિબલ ઓપોર્ચ્યુનિટીઝ ટુ ડેવલપ માય એબિલિટીઝ. આઈ વોઝ પ્રોવાઇડેડ, મને બધી જ એવી ફેસિલિટી પૂરી પાડવામાં આવતી, બરાબર. પ્રોવાઇડેડ ઓલ ધ પોસિબલ ઓપોર્ચ્યુનિટીઝ, બધી જ એવી તક મને મળતી ટુ ડેવલપ માય એબિલિટીઝ, મારા અંદર જે ક્ષમતા છે, કાર્યક્ષમતા છે, એને હું વિકાસ કરી શકું એના માટે. એન્ડ આઈ મેડ ધ મેક્સિમમ યુઝ ઓફ ધેમ. અને હું બધી જે મારી કાર્યક્ષમતાને મેક્સિમમ એટલે વધારે પૂરતો એનો વપરાશ કર્યો અને એનો ફાયદો પણ ઉઠાવ્યો, બરાબર. નાવ આઈ ડેવલપ્ડ ગ્રેટ કોન્ફિડન્સ એન્ડ આઈ ઇવન વિઝિટેડ ધ પ્રેસિડેન્ટ. જો મિત્રો કેટલું સરસ વાત છે, બરાબર, ગર્વ લેવા જેવી વાત છે અહીં. આઈ ડેવલપ્ડ ગ્રેટ કોન્ફિડન્સ એન્ડ આઈ ઇવન વિઝિટેડ ધ પ્રેસિડેન્ટ. મને એક મારા અંદર એવો વિશ્વાસ પણ આવી ગયો, આત્મવિશ્વાસ પણ આવી ગયો. એન્ડ આઈ ઇવન વિઝિટેડ ધ પ્રેસિડેન્ટ. હવે કોને મળી આવી છે? પ્રેસિડેન્ટને પણ મળીને આવી છે. ઓકે, ક્લીવલેન્ડ એટ ધ વ્હાઇટ હાઉસ. પ્રેસિડેન્ટનું નામ શું હતું? ક્લીવલેન્ડ. અને એ લોકો વ્હાઇટ હાઉસમાં રહે છે, બરાબર. ગવર્મેન્ટ હાઉસ એટલે વ્હાઇટ હાઉસ. ઓકે, હવે બીજું છે કે ઇન 1890 એટ ધ એજ ઓફ અબાઉટ 10, અને જ્યારે 1890માં જ્યારે મારી વરસ કદાચ લગભગ 10 વર્ષની હતી, આઈ મૂવ્ડ ટુ પર્કિન ઇન્સ્ટિટ્યૂટ. મેં ક્યાં અભ્યાસ માટે ગઈ? પર્કિન ઇન્સ્ટિટ્યૂટ મારે અભ્યાસ માટે ગઈ. હિયર માય ટીચર એની સુલેવાન, અને અહીં મારી જે શિક્ષક જે છે એની સુલેવાન કન્ટિન્યુડ ટુ ટીચ મી, અને અહીં પણ મારી શિક્ષકે જ મને ભણાવ્યો.
આઈ કુડ મેક ફ્રેન્ડ્સ વિથ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન હેર, અને હું બીજા જે બ્લાઇન્ડ ચિલ્ડ્રન એના સાથે મિત્ર પણ બની ગઈ. માય લોનલીનેસ બિગિન ટુ ડિસએપિયર. લોનલીનેસ એટલે એકલતાપણું, અને ડિસઅપિયર એટલે એ ગાયબ થવા લાગી ગયો. સૌથી પહેલાં જે મને એકલતાપણું અનુભવાતું હતું તે હવે મને અનુભવાતું નથી, કારણ કે હવે મારા મિત્ર પણ બની ગયા છે. એન્ડ માય પ્રોગ્રેસ ઓફ લર્નિંગ ઇમ્પ્રુવડ ક્વાઇટ વેલ. અને જે મારી શીખવાનું જે પ્રોગ્રેસ, બરાબર, જે એક્ટિવનેસ હતી એ પણ વધી ગઈ, બરાબર, મારી ક્ષમતા પણ વધી ગઈ. આઈ લર્ન્ડ લેટિન ઇંગ્લિશ પણ શીખવા લાગી ગઈ. જર્મન એન્ડ એરિથમેટિક. લેટિન, જર્મન એન્ડ એરિથમેટિક, બરાબર. તો આ 3 ભાષા પણ એ શીખી ગયા. એરિથમેટિક એટલે રિલેટેડ ટુ મેથ્સ, જર્મન ઇઝ ટાઈપ ઓફ લેંગ્વેજ એન્ડ લેટિન ઇઝ ઓલ્સો ટાઈપ ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ. તો ત્યાં એણે આ ભાષા પર શીખી ક્યાં? 1990માં પર્કિન ઇન્સ્ટિટ્યૂટમાં એટ ધ એજ ઓફ અબાઉટ 10. ઓકે ફ્રેન્ડ્સ, લેટ્સ મૂવ ટુ ધ નેક્સ્ટ પેરેગ્રાફ. ઇન 1896 એટલે એના 6 વર્ષ પછી 1896 આઈ મૂવ્ડ ટુ ધ કેમ્બ્રિજ સ્કૂલ. ક્યાં અભ્યાસ કરવા માટે ગઈ એ? કેમ્બ્રિજ સ્કૂલમાં ફોર યંગ લેડીઝ ઇન મેસેચ્યુસેટ્સ. ઓકે, ફોર યંગ લેડીઝ ઇન મેસેચ્યુસેટ્સ. ધીસ વોઝ રિયલી અ ગ્રેટ અચીવમેન્ટ ફોર અ લેડી લાઇક મી. અને ત્યાં અભ્યાસ કરવો એટલે આમને આમ નંબર ત્યાં લાગતો નથી, અને એટલે જ કહે છે ધીસ વોઝ રિયલી અ ગ્રેટ અચીવમેન્ટ. એ મારા માટે બહુ મોટી સિદ્ધિ કહેવાય એમ. ફોર અ લેડી લાઇક મી, ખાસ કરીને મારા જેવા વ્યક્તિ માટે. હુ વોઝ બ્લાઇન્ડ, ડેફ એન્ડ કુડ બેરલી પ્રોડ્યુસ સાઉન્ડ ફોર કોમ્યુનિકેશન. જે અંધ છે, જેને સંભળાતું નથી, બરાબર, અને જે બેરલી, મોટે ભાગ્યે જ જે અમુક શબ્દ ઉચ્ચારી શકે છે. આઈ બિગેન રાઇટિંગ. ઓકે, આઈ બિગેન રાઇટિંગ પોયમ્સ એન્ડ સ્ટોરીઝ. અને ત્યાં એણે પોયમ લખવાનું અને સ્ટોરીઝ લખવાનું ચાલુ કરી દીધું. શોર્ટલી બિફોર માય એક્ઝામિનેશન આઈ લોસ્ટ માય ફાધર. બરાબર ને? અને જ્યારે મારી એક્ઝામિનેશન ચાલુ થવાની હતી એના અમુક જ સમય પહેલાં આઈ લોસ્ટ માય ફાધર. હું મારા એટલે એના પિતાજીની અવસાન થઈ જાય છે, બરાબર, મૃત્યુ થઈ જાય છે. ઓકે, ઓલ્ધો ઇમોશનલી ડિસ્ટર્બડ. ધો એટલે છતાં પણ હું મારી ઇમોશનલ, ભાવનાત્મક તરીકે હું ડિસ્ટર્બ હતી. આઈ ડીડ માય બેસ્ટ ઇન ધ એક્ઝામિનેશન. બરાબર, હું મારું એક્ઝામમાં શ્રેષ્ઠ આપ્યું. બેસ્ટ ઇન ધ એક્ઝામિનેશન. માય ટીચર કુડ નોટ એકમ્પની મી ટુ ધ એક્ઝામિનેશન હોલ. મારી સાથે મારી શિક્ષક એક્ઝામિનેશન હોલ સુધી આવી શકી નહીં. ધેર અ ટીચર સ્પેલ્ડ આઉટ અ ક્વેશ્ચન ઇન માય હેન્ડ એન્ડ આઈ ટાઈપ્ડ આઉટ ધ આન્સર્સ. અને ટીચર મને હાથમાં મારા બધા ક્વેશ્ચન લખ્યા અને હું બધા એના આન્સર લખી દીધા, બરાબર. વેન ધ રિઝલ્ટ વોઝ ડિક્લેર્ડ આઈ વોઝ સો ફૂલ ઓફ જોય. અને જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે હું પણ એકદમ આનંદમાં હતી. મારો આનંદનો કોઈ પાર ન હતો. આઈ વોઝ ફૂલ ઓફ જોય ટુ હિયર દેટ આઈ હેડ પાસ્ડ ઓલ ધ સબ્જેક્ટ્સ. હું બધા જ સબ્જેક્ટમાં પાસ થઈ ગઈ હતી, બરાબર. આઈ રિમેમ્બર માય ફર્સ્ટ ડે એટ ધ રેડક્લિફ કોલેજ ઇન 1900. અને આમ શું કહે છે કે હજી પણ મને યાદ છે મારો રેડક્લિફ કોલેજનો પહેલો દિવસ 1900, બરાબર. આઈ ન્યૂ ધેર વેર ચેલેન્જીસ ઇન માય વે બટ આઈ વોઝ ઈગર ટુ ઓવરકમ ધેમ. બરાબર, મને ખબર છે કે મારા રસ્તા પર પડકારો છે, પણ આઈ વોઝ ઈગરલી, હું બેચેન હતી, બરાબર ને. ઈગર ટુ ઓવરકમ ધેમ, એને તો હું આરામથી પાર કરી જઈશ, બરાબર. ગમે એટલા પડકાર આવે તો એને હું લડી લઈશ એમ. ધ પ્રોફેસર્સ લુકડ ફાર અવે હેઝ ઇફ દે વર સ્પીકિંગ થ્રુ અ ટેલિફોન. ખબર ને, આપણે ફોન પર જઈએ વાત કરીએ ફાસ્ટ તેવી રીતે પ્રોફેસર લોકો આવીને ભણાવીને ચાલી જાય તેવું જ હતું કંઈ, કે આવીને ફોન પર વાત કરીને ચાલી જાય તેવા જ એને લેક્ચર લાગી ગયા, બરાબર. ધ પ્રોફેસર લુકડ ફાર અવે હેઝ ઇફ દે વર સ્પીકિંગ થ્રુ અ ટેલિફોન. ધ લેક્ચર્સ વર સ્પેલ્ડ ઇન્ટુ માય પામ્સ એઝ રેપિડલી એઝ પોસિબલ. અને મારા પામમાં જેટલા ફાસ્ટ થાય તેટલા ફાસ્ટ લેક્ચર એ લોકો લખી જવાય એમ. આઈ રિમેમ્બર વેન આઈ વેન્ટ બેક હોમ. અને જ્યારે હું ઘરે જાય ત્યારે જેટલી બી વસ્તુ મને યાદ રહે તે હું લખી લેતી, બરાબર. એટલે 100% માટે કદાચ 50% જ એનાથી લખાતું, બરાબર. કેમ કે હાથમાં લખીને એને સમજવાનું એટલામાં બીજું પણ એના હાથમાં લખાઈ જતું હતું, બરાબર. તો એને અહીંયા તકલીફ થતી હશે ચોક્કસ, બરાબર. નાવ લેટ્સ ગો. હિયર આઈ બિગેન ટુ રાઇટ અબાઉટ માય લાઈફ. અને અહીંયા આવીને હું મારા જીવન વિશે લખવા લાગી, બરાબર. એને આત્મકથા પણ કહેવાય, ઓટોબાયોગ્રાફી ઇન ઇંગ્લિશ. સો હિયર આઈ બિગેન ટુ રાઇટ અબાઉટ માય લાઈફ. આઈ રોટ ધ સ્ટોરી both in braille and on a normal typewriter.
એટલે હું મારી સ્ટોરી લખવા લાગી બેઉ ભાષામાં, એ બેઉ લેંગ્વેજમાં, બ્રેઇલી એન્ડ ઓન અ નોર્મલ ટાઈપરાઇટર. ધ સ્ટોરી ઓફ માય લાઈફ વોઝ એડિટેડ બાય જ્હોન મેકી. અને મારી જે લાઈફ સ્ટોરી છે એ કોણે એડિટ કરી? એડિટ એટલે એમાં સુધારો વધારો કર્યો, બરાબર. એને કોણે કર્યું? તો જ્હોન મેકી. ધ રાઇટિંગ વોઝ પબ્લિશ ઇન ધ મેગઝીન ઇન 1903. 1903માં એની પબ્લિશ થઈ, એની મેગઝીનમાં એની સ્ટોરી પબ્લિશ થઈ. એન્ડ આઈ વોઝ પેડ ફોર ઇટ. અને એના માટે મને પૈસા પણ મળવા લાગી ગયા. વી ધ બ્લાઇન્ડ આર એઝ ઇન્ડેપ્ટેડ ટુ લુઈસ બ્રેલી એઝ મેનકાઇન્ડ ટુ ધ ગુટનબર્ગ. એટલે અમે એટલા જ ઋણી છીએ એમ કે લુઈસ બ્રેલી જેને સ્ક્રિપ્ટ કાઢી છે એના મદદથી જે અમે અભ્યાસ શીખ્યો છે તો અમે એના ઋણી છે, જેમ કે આપણે બધા ગુટનબર્ગ, બરાબર ને, જેમ કે આપણે જે ઇંગ્લિશ શીખીએ છીએ ગુટનબર્ગ પરથી આપણને મળેલ છે, બરાબર. તેના જે માણસ ઋણી છે તેવી જ રીતે લુઈસ બ્રેલી જેના સ્ક્રિપ્ટ કાઢી તેના અમે ઋણી છીએ, ઓલ ધ બ્લાઇન્ડ્સ. ઓન 28 જૂન 1904, 28 જૂન 1904 એટલે 1904, આઈ ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ રેડક્લિફ કોલેજ. ગ્રેજ્યુએશન એટલે 12મું પછી જે 3 વર્ષ આવે એ ગ્રેજ્યુએશન થઈ ગયું. રેડક્લિફ કોલેજ. આઈ ફેલ્ટ પ્રાઉડ ધેટ આઈ બીકેમ ધ ફર્સ્ટ ડેફ બ્લાઇન્ડ પર્સન ટુ અર્ન અ બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી. એટલે હું પ્રથમ એવી મહિલા હતી, પ્રથમ એવી વ્યક્તિ હતી કે જેને બ્લાઇન્ડ અને ડેફ પર્સને બેચલરની ડિગ્રી કમ્પ્લીટ કરી. આઈ બિગેન ટુ ફીલ ધેટ આઈ મસ્ટ એડ્યુકેટ પીપલ ઓન ધ વેઝ ટુ હેલ્પ ધ બ્લાઇન્ડ. એટલે એનો મનમાં એવો વિચાર આવ્યો કે આઈ બિગિન ટુ ફીલ ધેટ, એને એવો વિચાર આવવા લાગી ગયો અને અનુભવ થવા લાગી ગયો કે આઈ મસ્ટ એડ્યુકેટ પીપલ, મારે લોકોને ભણતા કરવું જ પડશે, શિક્ષણનું જ્ઞાન આપવું જ પડશે. ઓન ધ વેઝ ટુ હેલ્પ ધ બ્લાઇન્ડ. ઓન ધ વેઝ એટલે મારે અંધ લોકોને મદદ કરવાની છે. એટલે માય પ્રાઇમ ગોલ ઇન માય લાઈફ. પ્રાઇમ એટલે મુખ્ય, ગોલ એટલે ધ્યેય. મારો મુખ્ય ગોલ શું છે એના લાઈફમાં? ઇન માય લાઈફ વોઝ ટુ સ્પ્રેડ અવેરનેસ રિગાર્ડિંગ ધ પુઅર નિગ્લેક્ટેડ સ્ટેટ ઓફ ધ બ્લાઇન્ડ. પુઅર, ઓકે, એટલે અવેરનેસ એટલે જાગૃતતા, સ્પ્રેડ એટલે ફેલાવવું. અને મારો મુખ્ય ગોલ, મારા હેતુનો, મારો જીવનનો મુખ્ય ધ્યેય શું હતું? કે જાગૃતતા ફેલાવવું. કોના સંદર્ભમાં? તો ધ પુઅર નિગ્લેક્ટેડ સ્ટેટ ઓફ ધ બ્લાઇન્ડ. જે પુઅર, જે ગરીબ છે, જે અંધ છે, એવા વ્યક્તિઓ માટે, એવા વ્યક્તિને હું જાગૃત કરું, બરાબર. દેર ઇનેટ એબિલિટીઝ એન્ડ દેર ઇન્સ્પિરેશન. એ લોકોના અંદર જે ક્ષમતા છે જ ઓલરેડી, લાવવાની જરૂર નથી પણ છે જ. એન્ડ દેર ઇન્સ્પિરેશન. ઇન્સ્પિરેશન છે એટલે શું? અને એ લોકો માટે હું પ્રેરણા બનીશ. I had to raise funds not only to sustain a living for myself but also to start project to remove darkness and miseries from the lives of other blind people. I had to raise funds. એટલે ફંડ્સ, મને ફંડ્સ એટલે ફાળો પણ ભેગું કરવા પડ્યું. કારણ કે નોટ ઓનલી ટુ સસ્ટેન અ લિવિંગ ફોર માય સેલ્ફ, મારા જીવન માટે જ નહીં અને મને પૈસા કમાવા પડે મારા માટે જ નહીં, પણ કોના માટે? બટ ઓલ્સો ટુ સ્ટાર્ટ અ પ્રોજેક્ટ. મારે એક એવો પ્રોજેક્ટ ચાલુ કરવાનો હતું ટુ રિમૂવ ડાર્કનેસ. અંધકાર જે છે એને મારે રિમૂવ એટલે કાઢી નાખવાનું હતું. એન્ડ મિઝરીઝ અને ગરીબાઈ. મિઝરીઝ એટલે ગરીબાઈ. અંધકાર અને ગરીબાઈ મારે કાઢી નાખવાનું હતું ફ્રોમ ધ લાઈવ્સ ઓફ અધર બ્લાઇન્ડ પીપલ. જે બ્લાઇન્ડ પીપલ છે એને અંધ હોવી જોઈએ, બરાબર. તો એને એવું લાગવું નહીં જોઈએ કે હું અંધ છું, એને સક્ષમતા લાગવું જોઈએ કે હું બધી વસ્તુ કરી શકું છું, બરાબર. I strongly felt that I must give the other what I had gained from my teacher Annie. અને એવું લાગ્યું કે જો હું જે પણ આજે કંઈ છું તો મારી શિક્ષકના લીધે છું, અને હું પણ મારા જીવનમાં આવી શિક્ષક બનીશ. કારણ કે જે મેં મારા શિક્ષક પરથી મેળવ્યું છે તેવી રીતે હું પણ જે મારા અંદર ખાસિયત છે એવી રીતે મારા સ્ટુડન્ટને આપું, બરાબર. એટલે તો કીધું છે આઈ સ્ટ્રોંગલી ફેલ ડેટ આઈ મસ્ટ ગીવ ધ અધર્સ વોટ આઈ હેડ ગેઇન્ડ ફ્રોમ માય ટીચર. જે મારે મારા શિક્ષક માટે શીખ્યું છે એ મારે બધાને આપવું જ છે. ધેન કેમ ડાર્ક ક્લાઉડ્સ ઇન માય સ્કાય. ત્યારે કદાચ મારા જીવનમાં એક એવી ઘડી આવી ગઈ. ડાર્ક ક્લાઉડ એટલે એક વાદળ આવી ગયું મારા જીવનમાં. આઈ વોઝ ડીપલી કન્સર્ન્ડ અબાઉટ ધેટ. અને તેની મને ઘણા દિવસની ચિંતા હતી. માય ટીચર્સ આઈસાઇટ વોઝ વર્સનિંગ ડે બાય ડે. આઈસાઇટ એટલે મારા શિક્ષક જે છે એની સુલેવાન, એની આંખ દિવસે દિવસે નબળી થતી હતી. એઝ અ રિઝલ્ટ શી કુડ નોટ સી ક્લિયરલી. અને તેના કારણે એ બરાબર જોઈ શકી નહીં. સી વોઝ બ્રેવ ઇનફ ટુ ફાઇટ અગેન્સ્ટ હર પ્રોબ્લેમ. તે બહાદુર તો હતી જ, તેની જે તકલીફ થઈ તેના સામે લડવા માટે તે બહાદુર તો હતી જ. સી વોઝ બ્રેવ ઇનફ ટુ ફાઇટ અગેન્સ્ટ હર પ્રોબ્લેમ બટ આઈ વોઝ સોરી બિકોઝ સી ડીડ નોટ હીડ ટુ હર પ્રોબ્લેમ્સ ઓફ હર આઈઝ. બટ આઈ વોઝ સોરી, પણ મને દુઃખ લાગતું હતું કારણ કે સી ડીડ, તે હીડ એટલે અટેન્શન આપવું,
કેર કર્યું બરાબર ને, તે તેની પ્રોબ્લેમને કેર ના કરી, તેની આંખની પ્રોબ્લેમને જોઈ નહીં. કારણ ઇન્સ્ટીડ શી કન્ટિન્યુ ટુ હેલ્પ મી, કારણ મને મદદ કરવામાં તેને પોતાનું શરીરનું ધ્યાન અને પોતાની આંખની ધ્યાન પણ ના રાખી. એટ લાસ્ટ માય ટીચર લોસ્ટ હર આઈસાઇટ, અને અંતમાં મારા શિક્ષકે તેની પોતાની આંખ ખોઈ બેઠી. બરાબર, આપણને અહીંયા આ જે સ્ટેપ છે આપણે રડાવે તેવું આવે, બરાબર, આપણે પણ ઇમોશનલ થઈ જઈએ. કમ્પ્લીટલી હવે જોઈ જ શકતી નથી. એન્ડ બીકેમ બ્લાઇન્ડ બાય ધ યર 1935, અને 1935માં એ સંપૂર્ણપણે અંધ થઈ ગઈ. સી સેક્રિફાઈઝ હર આઈસાઇટ ફોર મી, અને તેની આંખનો બલિદાન તેને મારી આંખ માટે આપ્યું. બરાબર, આપણે કહી શકીએ છીએ કે હેલન કેલરને જ્યોતિ કરવા માટે, બરાબર, દુનિયાને સમજવા માટે જે આંખ આપી છે, ફિઝિકલની પણ મેન્ટલી, હવે જે જ્ઞાનથી દુનિયાને જોઈ શકે છે તેના માટે પોતાની આંખને કુરબાન કરી દીધી. બરાબર, સેક્રિફાઈસ એટલે કુરબાન કરવું. વોટ અ ગ્રેટ સેક્રિફાઈસ ઇટ વોઝ, એને કહેવાય ખરા ટીચર. બરાબર, હેલન કેલર ઇઝ અ ટ્રુ સ્ટુડન્ટ, અને એની સુલેવાન ઇઝ ધ ગ્રેટ ટીચર. વી શુડ ટેક અ વેરી ઇન્સ્પિરેશન ફ્રોમ ધેમ. બરાબર, આપણે એના પાસેથી ઇન્સ્પિરેશન લેવું જોઈએ. કેમ ના લઈએ આટલા મહાન શિક્ષક પાસેથી. બરાબર, વોટ અ ગ્રેટ સેક્રિફાઈસ ઇટ વોઝ ઇફ શી હેડ નોટ સપોર્ટેડ મી એન્ડ એન્કરેજડ મી, જો તે મને સહાય નહીં કરતે, એન્કરેજ, હિંમત નહીં આપતે શીખવા માટે, આઈ વુડ નોટ હેવ એન્જોયડ ધ બ્યુટી ઓફ ધ વર્લ્ડ, હું દુનિયાની બ્યુટી એટલે દુનિયાની સુંદરતાનો આનંદ માણી જ શકતો ન હોત, એમ કહે છે. આઈ કેનોટ થિંક માય સેલ્ફ અપાર્ટ ફ્રોમ હર, હું મારી જાતને એનાથી જુદી પણ પાડી શકું નહીં અને જુદી પણ સમજી શકું નહીં. માય હાર્ટ ઓલવેઝ સ્પીક્સ, અને મારું હૃદય અંદરથી બોલે છે, આઈ લવ યુ ટીચર. બરાબર, ખરેખર આપણા અંદર પણ લાગણી ઊભી થાય છે. બરાબર, સો વેરી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી. આઈ હોપ દેટ યુ ઓલ હેવ લાઇકડ ઇટ, અને ઇફ યુ હેવ લાઇકડ માય ટીચિંગ, જો મારી ટીચિંગની સ્કિલ તમને ગમી હોય, please share this video with your friend, and I will keep on uploading the videos regarding your textual books. Okay, thank you friends. Like, subscribe and share the videos with all of your friends. Thank you friends.